અમદાવાદમાં વિવાદ બાદ આનંદ નિકેતન સ્કૂલે શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે। પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા શમ્સને બરતરફ કરાયા છે અને શાળાના 2 સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા। સ્કૂલમાં નવા પ્રિન્સિપલને નિમવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। આનંદ નિકેતન કેન્ટીન ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરાયા છે। પુસ્તક અંગે શાળાએ સ્પષ્ટતા કરી છે કે ધાર્મિક લાગણી દુભાવવાનો ઇરાદો ન હતો। શાળાએ રોજ પ્રાર્થના કરાવવા ડીઓને બાંહેધરી આપી છે। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના ક્લિયરન્સ બાદ જ કેન્ટીન શરૂ થઈ શકશે। નિયમ ભંગ બદલ આનંદ નિકેતન સ્કૂલને 10,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। આનંદ નિકેતન સ્કૂલમાંથી પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા શમ્સ કે જે કરિક્યુલમ ડિઝાઇનર અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ હતા તેમને સસ્પેન્ડ કરાયા। શાળાએ જે લીધેલા એક્શન છે એમાં મુંજા શમ્સને રિલીવ કર્યા, બંને સુપરવાઇઝરોને નોકરીમાંથી દૂર કર્યા। નવા સુપરવાઇઝર વધુ ત્યાં ફૂડ વિભાગમાં એટલે કે ત્યાં કેન્ટીન વિભાગમાં વધુ કામ કરે તે પ્રકારે નિયુક્ત કર્યા। પ્રિન્સિપલની જે રેગ્યુલર પોસ્ટ ખાલી હતી તેમના પ્રિન્સિપલની નિયુક્તિ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી। નવા કેન્ટીન માટેના કાર્ય માટે નવી એજન્સીની જે છે એ એમણે કાર્યવાહી શરૂ કરી। એટલે આ પ્રકારની બાબતોને ધ્યાને લઈ શાળા દ્વારા જે ત્વરિત એક્શન લીધા છે। તો ધાર્મિક પુસ્તકના વિવાદ અંગે શાળાએ સ્પષ્ટતા આપી છે કે કોઈની લાગણી દુભાવવાનો ઇરાદો ન હતો। તેમ છતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ મામલે પણ કડક સૂચના અપાઈ છે। બાબતમાં જે ધાર્મિક લાગણી દુભાઈ હોય એવું જો શાળાનો ઇરાદો નહોતો એવું એમણે જણાવ્યું છે। પરંતુ આ બાબતે પણ જો ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હોય તો પુસ્તક પરત ખેંચી કોઈ પણ પ્રકારે આવું ભવિષ્યમાં દબાણ ક્યારે કરવામાં નહીં આવે। અને લાઇબ્રેરીમાં ઓપ્શનલ ભારતના પણ કેરેક્ટર, ઇન્ટરનેશનલ કેરેક્ટર પણ ઉપલબ્ધ છે। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે બાહ્ય આવા કેરેક્ટર્સનું વાંચન ચોક્કસ કરાવવું જોઈએ, પરંતુ કોઈપણ પ્રકારે કોઈ ધાર્મિક લાગણી દુભાય તેવો કોઈપણ પ્રકારે પ્રયાસ શાળા કક્ષાએ નહીં કરવામાં આવે તેવી પણ એમણે ખાતરી આપવામાં આવેલી છે। આનંદ નિકેતન સ્કૂલમાં આજે પણ પ્રત્યક્ષ શિક્ષણ બંધ। ધોરણ 1 થી 8ના વર્ગો ઓનલાઈન લેવામાં આવ્યા। 2 દિવસ પૂર્વેની ઘટનાને ટાંકી ગઈકાલે શૈક્ષણિક કાર્ય પણ બંધ રખાયું હતું। શાળાના શિક્ષકો ઘટનાને કારણે માનસિક આઘાતમાં હોવાનું કારણ દર્શાવ્યું હતું। આવતીકાલથી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવાની શક્યતા।